નમસ્કાર, આપ જો રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણે ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આણંદ શહેરમાં સર્કિટ હાઉસ ખાતે સાંસદ મિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સાંસદ મિતેશભાઈ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદન યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવ બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, सांसद आदर्श ग्राम योजना તેમજ मनरेगा मिशन मंगल दीन दयाल अंत्योदय योजना, प्रधानमंत्री जन आरोग्य योजना, स्वच्छ भारत मिशन જેવી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને રજૂઆતની સૂચનાઓ પણ કરી હતી. ત્યારે બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સાંસદ દ્વારા સૂચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઈ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કામ કરવા માટેની કામગીરીની વિગતો પણ રજૂ કરી હતી. એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે IHCL દ્વારા પણ શરૂ કરવામાં આવેલા કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. GMR બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્ય વર્ધન કેન્દ્ર છે, જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ વિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. એકતાનગર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહોળો વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન મહત્વપૂર્ણ છે. વધુમાં તેમણે કહ્યું કે હું જ્યારે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભાનો સાંસદ બન્યો હતો ત્યારે વડાપ્રધાને મને નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું. આ 5 વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ ઊંડી આંખે વળગે તેવો દેખાઈ આવ્યો છે. ત્યારે વિદેશી પ્રવાસીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી રહી છે. વર્ષ 2022માં વિદેશ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે વિવિધ દેશના રાજદૂતોની પરિષદ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા યુથ ગુજરોઝની પણ ઉપસ્થિતિમાં વડાપ્રધાનનું મહત્વાકાંક્ષી મિશન લાઈફ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામનું હૈયું હચમચાવી દે તેવી ઘટના એક સામે આવી છે, જેમાં એક માતાએ જ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ તે એસિડ પી ગઈ હતી. આ ઘટનામાં માતાનું મોત થયું છે અને જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટનામાં પતિ જે છે તેને મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસનો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે મહિલાએ કયા કારણસર આવું પગલું ભર્યું તે અંગે જાણવા હજુ નથી મળ્યું. ત્યારે ફરિયાદી જગાભાઈ ગાળાભાઈ બકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઉપલેટાના ભીમોરા ગામે મજૂરી કામ કરું છું ને જ્યારે હું મજૂરીએ ગયો હતો ત્યારે મારી પત્નીનો ફોન આવ્યો હતો કે મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો. અને અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી ચૂકી હતી. ઓકે, તમારું નામ સર? મારું નામ છે કિશનભાઈ ટારિયા. કિશનભાઈ, શું ઘટના બની, તમારે શું સગા થાય? હવે અમારા દૂરના સગા થાય છે, અમારા દૂરના સગા થાય છે. એ બેન ને એમની છોકરી બે ઘરે હતા, એમની ઘરે જ ઘટના બની. એમની છોકરીને પેલા એસિડ પી દીધું અને પછી માતાએ પી લીધું. એ રીતના ઘટના બની ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે. એટલે છોકરીના પપ્પા આવ્યા
અહીંયા એમની ઘરે. ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા. હોસ્પિટલમાં લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી તો બેન તો એક્સપાયર થઈ ગયા. હવે એમની છોકરી છે એ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. આ શું કામ એસિડ પીધું? હવે એમની ઘર મેટલ હતી એ રીતના આ બધું થયું છે. એટલે ઘર કંકાસ હતો શું હતો? હા, એટલે એ ઘર મેટલ એ નાના મોટી એવી કંકાસના હિસાબે આ બધું થયું છે. શું કંકાસ શું હતો? હવે કંકાસ તો અમે બધા દૂરના સગા થઈ છીએ એટલે અમને અમારા રિલેટિવ જાય એટલે અમને ફોન આવ્યો આવી રીતના આમ થયું છે એટલે અમે બધા એમને ફટાફટ હોસ્પિટલ લઈને આવ્યા. દીકરી કેટલા વર્ષની? દીકરી છે 9 મહિનાની. એમને એસિડ પીવડાવ્યું? હા, એમને બી એસિડ પીવડાવી દીધું છે. અત્યારે એમની સ્થિતિ કેવી છે? એમની સ્થિતિ બહુ જ અત્યારે ખરાબ છે. મધ્યપ્રદેશમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવાના સામે રોષ હાલ ઠાલવવામાં આવી રહ્યો છે, જ્યારે બનાસકાંઠામાં સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતોને સજા કરવાની ખાસ માંગ કરાઈ છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈનના માકટોલ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવા મામલે બનાસકાંઠા સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. ત્યારે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈનના માગડોલ ખાતે 25મી જાન્યુઆરીએ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા તોડી તેને ખંડિત કરી અને સળગાવી દેવાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અને ખાસ તેના પગલે જ બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલ સેવા દળ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં મોટી સંખ્યામાં સરદાર પટેલ સેવા દળના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દોષિતોને તાત્કાલિક ઝડપીને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, તેને સજા ફટકારવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જો આ મામલો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. શું રજૂઆત કરવામાં આવી? આજે તારીખ 25/1/2024ના ઉજ્જૈન ખાતે માકડોન ગામમાં સરદાર પટેલની પ્રતિમા અને શ્રી રામ ભગવાનની પ્રતિમાને બંનેને તોડી પાડવામાં આવી છે. એને અસામાજિક તત્વો દ્વારા એને સળગાવી દેવામાં આવી છે અને જધન્યકૃત કરવામાં આવ્યું છે. તો આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય અને વહેલામાં વહેલી તકે એમની ધરપકડ થાય તે માટે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા આખા ગુજરાતમાં આજે આવેદનપત્રો આપવાના છે અને દરેકને જલ્દીમાં જલ્દી સજા થાય અને જલ્દીમાં જલ્દી ધરપકડ થાય એવી માંગ છે અમારી. શું નામ તમારું? દિનેશભાઈ નવેરિયા. આજે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ જોડે એ માટે આવ્યા છીએ કે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન ખાતે એક માકડોન કરીને ગામ છે, ત્યાં આગળ એક ઘટના ઘટી કે સરદાર પટેલના સ્ટેચ્યુને તોડી પડાયું અને બાદમાં સળગાવી દેવાય. રામ ભગવાનના ફોટાને પણ સળગાવી દેવામાં આવે. એની માટે જે લોકોએ એનું કૃત્ય કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં એસપીજી ટીમ દ્વારા દરેક જગ્યાએ આવેદનપત્રો આપવાના છે. તો તેના ભાગરૂપે અમે અહીંયા પાલનપુરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એ લોકોની જલ્દીમાંથી જલ્દી ધરપકડ થાય અને સારા મોટી સજા થાય એવી વિચારધારા રજૂ કરવા માટે આવ્યા છીએ. શું નામ તમારું? દિવાભાઈ સાળી. તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વ્યારા ખાતે જ તાપી જિલ્લાના રોજગાર વાંછુક યુવક યુવતીઓ માટે રોજગારની તક મળી રહે તે હેતુસર ખાસ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લાના 900થી વધુ રોજગાર વાંછુક યુવતી યુવકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તાપીના વ્યારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ રોજગાર વાંછુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના રોજગાર મેળામાં 400થી વધુ ભરતી થઈ હતી અને ત્યારે આજે 916થી જેટલી પણ વધારે પદો માટે યુવાનોને રોજગારની તક મળી છે અને જેમાંથી ખાસ 510 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે. એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરવા માટે યોગ્ય છે અને તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિશ્રમ ખૂબ જ જરૂરી છે તેવું કહ્યું. પોતાની સ્કિલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત રહી ન શકો. તેમણે ખંતથી મહેનત કરવા, પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું. અંતે તેમણે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જ્યારે યુવાનોના રોજગારીની ચિંતા કરે ત્યારે જોઈએ પણ યુવાન રોજગારીથી વંચિત રહેશે નહીં તેમ પણ કહ્યું અને ત્યારે દ્રઢતાપૂર્વક જણાવ્યું કે તાપી જિલ્લામાં રોજગારીની ગેરંટી એટલે કુંવરજી હળપતિની ગેરંટી. એમ વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા
કુલ 510 ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તેમજ 18 રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના તેમજ જે ઉપસ્થિત મહાનુભાવો હતા તેમના હસ્તે એનાયત કરવામાં આવ્યું. આજે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મને કહેતા આનંદ થાય છે કે છેવાડાના તાલુકા હોવા છતાં પણ અહીંયા 916 જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે. એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે 20 વર્ષ પહેલા જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે G20 જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે. ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે. ગુજરાત એ પ્રથમ નંબરે રોજગારી આપનારું રાજ્ય બન્યું છે અને તેને કારણે ગુજરાતમાં નવા સ્કોપો ઊભા થઈ રહ્યા છે. હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપું છું કે નવા વર્ષની બજેટની અંદર પણ નવી જોગવાઈઓ લઈને દ્રોણ જેવી તાલીમ આપવાનું કામ પણ એમણે શરૂઆત કરી છે ને તેનાથી બહેનો હશે કે ભાઈઓ હશે એમને નવી રોજગારીની તક ઊભી થશે, તાલીમ લેશે અને 6 મહિનાનો કોર્સ હશે અને પછી એ પગભર બને તે દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. કેટલી કંપનીઓ દ્વારા કેટલા લોકોને રોજગારી આપવામાં આવે? આજે આમ તો લગભગ અમે 916 જેટલા લોકોને આજે સ્ટોલ મૂકીને સાંજ સુધીમાં તમામને પત્ર મળી જશે અને જુદી કંપનીઓ ચાહે એ સેલવાસની છે, વાપીની છે, સુરતની છે, ભરૂચની છે એવી સ્થાનિક રોજગારીઓમાં જે કે પેપર મિલ છે, પછી આ બાજુ આપણે ગળેથની જે ફેક્ટરી છે, પછી ડોસવાડાની ફેક્ટરી છે, એ તમામ ફેક્ટરીઓની અંદર ઘણા બધા યુવાનો રોજગારી પ્રાપ્ત કરશે. રાજકોટના વિછાના અમરાપુર શૈક્ષણિક સ્કૂલ ખાતે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 48 યુગલોને લઈને પ્રભુતામાં પગલાં તેઓએ પાડ્યા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તેમજ સંતો મહંતો સાથે જસદણ વિછિયાના દરેક સમાજના પ્રમુખો સહિત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ પાડિયાદ જગ્યાના મહંત નિર્માળાબા હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ વચન આપ્યા હતા. ત્યારબાદ કન્યાના કરિયાવરમાં 62 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. સાથે જ દરેક કન્યાને સોનાની ચૂક તેમજ ચાંદીના છડા સહિત વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. જસદણ અને વિછિયાના પંથકોમાં સૌ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના દ્વારા ભવ્ય રીતે આયોજવામાં આવ્યું હતું. જસદણ વિસ્તારમાં લગભગ લાંબા સમય પછી આ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, વહાલી દીકરીના લગ્ન, જે સૌ સમાજના આગેવાનોને સાથે રાખીને તમામ સમાજના પ્રમુખોને વિશ્વાસમાં લઈને સૌએ સાથે મળીને એનું એક સરસ મજાનું આયોજન અમરાપુર શિક્ષણ સંકુલની બાજુમાં કરવામાં આવેલું. એમાં 48 જેટલી નવદંપતીઓ, દીકરા અને દીકરીઓ જોડાયેલા. એની અંદર લગભગ તમામ સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક દાતાઓએ આ વિસ્તારના હતા ન હતા એવું ધ્યાનમાં રાખ્યા હોય ને સૌએ કરિયાવરની અંદર પણ દીકરીઓને ખૂબ સારી ચીજ વસ્તુઓ આપી અને લગભગ આવા ભવ્ય આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આ જસદણ વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યા હોય એવો સૌને આ વખતનો અહેસાસ હતો અને સૌ સમાજના લોકોને સાથે જોતરીને અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની એક સમિતિ બનાવીને બધા જ સમાજના લોકોનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો અને ખૂબ સારી રીતે આજનો પ્રસંગ અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો પ્રસંગ આટોપ્યો. એક તરફ જ્યારે જળ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થયાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની પીવાની પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયાનો મામલો સામે આવ્યો છે.
પાણીની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવાનો સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. વોર્ડ નંબર 2 માં આવેલ કુંભારવડા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયો છે. પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ જળ બચાવો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થયાનો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર 2 વિસ્તારની મહિલાઓએ રોષે ભરાયા હતા. તેઓ રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર પણ તેમણે કર્યા હતા. ધોરાજી નગરપાલિકા તંત્ર વિરુદ્ધ પણ તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ધોરાજી પાલિકામાં છેલ્લા 10 મહિનાથી વહીવટદારનું શાસન છે તેવું પણ જાણવા મળ્યું. મારું નામ સંગીતાબેન વસંતભાઈ દવે. અમે આયા કુંભારવાળા ખૂણે રહી છીએ અને નાગનાથમાં અમે આગળ રહી છીએ અને પાછળ જતા હાલવા ચાલવામાં અમને પાણીની બહુ તકલીફ પડે છે. નાના બાળકો પણ પડે છે ત્યાં, અને 3-4 મહિનાથી આ પાણીની સુવિધા કોઈ બંધ કરતું નથી. ક્યાંથી પાણી નીકળે છે? અહીંયા આલી બાજુ ભૂખી રોડ માથે આ કોઈ પાણી બહુ તકલીફ છે. નાના મોટા બાળકોને બહુ તકલીફ પડે છે. કેટલો સમય આવે પાણી? પાણી આવે છે 24 કલાક પાણી ચાલુ છે, રાત ને દિવસ. તમે કોઈને રજૂઆત કરી? હા, એ બધે રજૂઆત કરી, નગરપાલિકામાં કરી, આ ટાંકી કોઈ અમને કોઈ જવાબ આપતું નથી. એમ કહે કે થઈ જાય બંધ, થઈ જાય બંધ, થઈ જાય બંધ, કરવા કોઈ આવતું નથી. આપણે સાદારામથી દવેરા. શું તકલીફ છે? અહીંયા ટાંકી પાસેથી પાણી આવે છે, અમારે 2 મહિનાથી સખત ચાલુ છે. કઈ વિસ્તારમાં? આપણે આ કુંભારવાળા નાકુ 2 નંબરની શેરી. હા. અને મારો છોકરો સવારે પડી ગયો તો એનું શું કરવાનું અમારે? એવું પાણી આવે છે? પાણી તો દુનિયાનો અજાણે નદીમાં પૂર આવ્યું હોય અટાણે એવું છે પાણી. કેટલો સમય ત્યાં પાણી? આ 2 મહિના ત્યાં ચાલુ છે. બંધ કોઈ કરાવે? કોઈ કરતું જ નથી બંધ. તમે ક્યાંય ફરિયાદ કરી કે કઈ અમે 10 વખત ગયા ત્યાં, કોઈ જવાબ નથી દેતું. હાલો આવી જાય, હાલો આવી જાય, તમે ઘેરે જાઓ. કેવી તકલીફ પડે? બહુ જ પાણી તકલીફ પડે છે. તમારા નામથી શરૂઆત. મારું નામ અંજના જયંતિ ચોરવાળા, કુંભારવાડા વિસ્તાર 2 નંબર ભૂખી રોડ ઉપર પાણીનો નિકાલ થતો નથી. પાણી અવારનવાર બંધ કરવાનું ક્યાંય રજૂઆત કરતા નગરપાલિકા લોકો કોઈ આવતા નથી. 6 દિવસ રાત ને દિવસ પાણીનો ચાલુ રહી છે અમને આમ. અને કેવા જાય છે તો એ લોકો એમ કે છે નાની ગટર છે, તમે સરકારને કહો. ક્યાં સરકારને અમે કેવા જાય? અહીંયા અપંગ માણસો, બુઢા માણસો, નાના છોકરા, એ લોકોનો હલન ચલણની અંદરમાં રાતના એક તો લાઇટનો વ્યવસ્થા નથી. આ બાજુ 25 માળાના મકાનની આજુબાજુમાં રહેવાસી માણસો ને બધાને કાયમનો પ્રોબ્લેમ છે. હરરોજ કેવા જતા છતાં પણ આ લોકો બહુ તકલીફ પડે, હાલવા ચાલવામાં તકલીફ પડે છે. અને અમે તો હાજા માણસો ટપીને વયા જાય, છોકરા નિશાળમાં મૂકવામાં ભણવામાં તકલીફ પડે છે. બીમાર માણસો અમુક રહે છે. પાણી બહુ અતિશય રાત ને દિવસ 24 કલાક. એક રીતે સરકાર એમ કહે છે કે પાણી બચાવો, તો આ સરકારની જવાબદારી નથી. આ પાણી બચાવવાનું નથી. આનું શું કરવાનું? હા, અમે રજૂઆત 5 વાર કરવા ગયા, અથવા આ લોકો બધા રહેવાવાસી ટાંકી બાજુમાં છે ત્યાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરતા છતાં એ લોકો કે થઈ જાય તમે ઘરે જાઓ. ક્યારે? 6 મહિનાથી સખત પાણી ચાલુ છે, કોઈ જવાબ દેવા વાળું નથી. અહીંથી બધા મોટા મોટા અધિકારી નીકળે છે, જોઈને વયા જાય છે. એમને લાઈટો લઈ જાય, લાઈટો બંધ કરી દે, આ પાણી બંધ કરી દે. અમે રજૂઆત કરીએ, થોડીક વાર પાણી બંધ કરે, પાછું હતું એવું ને એવું. એટલે અમારે શું કરવાનું? તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.